આ બહુ ખાસ દિવસ છે અમારા માટે. તો અમારા ગઢી બા પણ રાજી થઈ ગયા, કારણ કે એ સમયમાં એમને જોયેલું રામ મંદિરનું. આજ કળશ યાત્રા નીકળવાની હતી, મેં એમને એકાએક કીધું તો બહુ રાજી થઈ ગયા. એમાં એવું છે કે આજ શ્રી રામ ભગવાનનું કળશ યાત્રા આપણે શેરીમાંથી નીકળવાની છે, તો પ્રસાદીનું આયોજન આપણે કરેલ છે. આપણે અહીંયા બધી સીમ ભરાઈ ગઈ છે કોથળીમાં. અહીંયા આપણે કાજુ ને ચોકલેટનું બધું ભરીએ છીએ. ઓ આવા બોજ કોથળી હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આ બહુ ખાસ દિવસ છે અમારા માટે, કારણ કે આજે અમારા જે એરિયામાં રહીએ છીએ, અમારા એરિયામાં નીકળવાની છે કળશ યાત્રા. તો આજ સ્વાગત મસ્ત રીતે કરવાનું છે, તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. અને અમારા મેડમ અને અમારા ગઢીબા બે મસ્ત મજાની આજ પ્રસાદી પણ કરવાના. અને હા, જે રામ મંદિરનો પ્રશ્ન ઘણા વર્ષોથી આમ તો સોલ્વ નહોતો થતો, પણ મોદી સાહેબ આવ્યા પછી ભાજપ સરકારના ઓલામાં સોલ્વ થયો છે અને રામ મંદિર બની ગયું છે. અને 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા પણ છે. તો બધા જિલ્લામાં, બધા તાલુકામાં એની કળશ યાત્રા ફરે છે અને બધા ભાવિક ભક્તો બધા લાભ લે છે એમનો. તો અમારા ગઢી બા પણ રાજી થઈ ગયા, કારણ કે એ સમયમાં એમને જોયેલું રામ મંદિરનું બધું, જે કાંઈ પ્રશ્નો હતા. ત્યારે તો લગભગ હું તો બહુ નાનો હોઈશ, એટલું તો યાદ ન હોય, પણ એ કીધું એને. ન્યૂઝને એવું તો નથી જોતા, પણ એના કાને એવી રીતના વાત આવી છે કે આ રામ મંદિરમાં ઘણા હિન્દુઓએ એના પ્રાણની આહુતિ આપી છે એમ. તો એમને ખબર પણ નહોતી કે રામ મંદિર બની ગયું છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આજ કળશ યાત્રા નીકળવાની હતી. મેં એમને એકાએક કીધું તો બહુ રાજી થઈ ગયા. અને એમણે કીધું મને કે આજે આપણે પ્રસાદી કરવી છે અને સ્વાગત સારી રીતે કરવું છે. તો હું ને ત્યાં બે પ્રસાદી લઈ આવ્યા. તો ચાલો હું તમને દેખાડું બધી કેવી તૈયારી ચાલે છે. હેલો એવરીવન, રામ રામ સીતારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને પોતપોતાના કામમાં વ્યસ્ત હશો. તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. તો જો આપણે આજ તો બપોરે તે વ્લોગ ચાલુ કર્યો છે અને તમે વિચારતા હશો કે આ ક્યાં આવી ગયા છે. તો આપણે આ બાનું ઘર છે અને અહીંયા આપણે પ્રસાદીનું આયોજન છે. એમાં એવું છે કે આજ શ્રી રામ ભગવાનનું કળશ યાત્રા આપણે શેરીમાંથી નીકળવાની છે, તો પ્રસાદીનું આયોજન આપણે કરેલ છે. તો પ્રસાદીનું પેકિંગ આપણે કરીએ છીએ, તમને દેખાડું. જો આપણે અહીંયા બધી સીંગ ભરાઈ ગઈ છે કોથળીમાં. અહીંયા આપણે કાજુ ને ચોકલેટનું બધું ભરીએ છીએ અને આ બધું મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે. તો આપણને બા પણ હેલ્પ કરાવે છે, એ પણ જો ચોકલેટનું નાખે છે. બા કાબા હા આ તો આપણે શ્રી રામ ભગવાનનું કળશ આપણે શેરીમાંથી નીકળવાનું છે ને. હા તમે શું કરો છો? ઓ આવા બોજ કોથળી કોથળી ભરો છો? હા વાગી ગયા છે અત્યારે 11:30 અને આપણે ઘરે આવી ગયા છીએ. તો આગળના વિડીયોમાં તમે જોયું કે વારાફરતી આપણે બધાએ કળશ લીધા અને કળશ યાત્રામાં ફૂલ આપણે
મોજ કરી, બધાએ રાસ ગરબા ને એવું બધું લીધું અને જય શ્રી ભગવાનનો નારો પણ લગાવ્યો. તો હવે તો આપણે 22 જાન્યુઆરીની જે રાહ જોઈએ છે કે જય શ્રી રામ ભગવાનની જન્મભૂમિએ બિરાજમાન થવાના છે. તો આપણે 22 જાન્યુઆરીની રાહ જોઈ છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ તમે કરી દેજો. તો રામ રામ સીતારામ અને જય માતાજી બધાને.